ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पंदरमो 12मो श्लोक। श्रीभगवानुवाच यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः। अहं वैश्वानरो
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। ભગવાન આ અધ્યાયની અંદર દરેક વિષયને સંક્ષેપમાં રજૂ કરે છે અને એ વિષયો પણ ક્રમાનુસાર ભગવાને બતાવેલા છે. પ્રથમ સમગ્ર જગતને સંસારની ઉત્પત્તિને બતાવી અશ્વત્થ વૃક્ષ દ્વારા, અને એમાં રહેલો જે જીવ એનું નિરૂપણ કર્યું. જીવનું નિરૂપણ, જીવના સ્વરૂપનું નિરૂપણ, જગતના સ્વરૂપનું નિરૂપણ અને એ જગત અંતર્ગત રહેલ પરમાત્માની વિશેષ અભિવ્યક્તિ વિભૂતિ એનું નિરૂપણ 4 શ્લોકોમાં છેલ્લે કરવામાં આવ્યું, 12 થી 15 શ્લોક સુધી. તો સમગ્ર વિભૂતિઓનો સાર એ હવે પછીના શ્લોકોમાં બતાવે છે. અને ભગવાને પણ છેલ્લે 15મા શ્લોકમાં કહ્યું કે સમગ્ર વિભૂતિઓનો સાર રૂપ તો હું જ છું, અને એ હું કોણ એનું નિરૂપણ હવે પછી પ્રારંભ કરે છે. પણ અહીંયા આગળની જે અધ્યાયોમાં દર્શાવેલી વિભૂતિઓ કરતા અહીંયા ભગવાને વધારે સૂક્ષ્મ રૂપે પોતાને બતાવેલા છે. આગળ 10મા અધ્યાયમાં કે જુઓ કે એક એક પદાર્થ રૂપે ભગવાને પોતાને બતાવેલા છે. પણ વધારે વિચાર કરો તો સમજાય કે અહીંયા ભગવાને કોઈ વસ્તુ રૂપે બતાવેલ નથી. નામ જરૂર લીધેલું છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, પણ વિશેષ વિચાર કરો તો એમાં જે વિભૂતિઓ છે એ સ્થૂળ દેખાતા આ પદાર્થો નથી. એટલે વિચારપૂર્વક આ શ્લોકો ભગવાને 15મા અધ્યાયમાં કહે ને કે બહુ અર્થ ગંભીર શ્લોકો છે, એટલે મહત્વનો અધ્યાય છે. એટલે વિચાર આવ્યો કે આપણે નહીં તો સૂર્ય, ચંદ્ર, અગ્નિને જ વિભૂતિ માની લઈએ, પણ ભગવાન એક શબ્દ ઉમેરે છે એના ઉપર વિચાર કરશો તો સમજાય કે ભગવાન સૂર્યાદિને વિભૂતિ નથી કહેતા, પણ કોને કહે છે? એમાં રહેલા તેજ, એમાં રહેલું બળ, એમાં રહેલી શક્તિ, એટલે કે ઉપાધિમાં રહેલા ગુણ વિશેષને વિભૂતિ કહે છે. આ વિચાર થોડો વધારે સૂક્ષ્મ છે, એટલે એ થોડું ધ્યાન એના તરફ આપણું જવું જોઈએ. એટલે ભગવાન ગુણ વિશેષને અહમ રૂપે, પોતાને રૂપે બતાવે છે, એ હું છું. એનો અર્થ આ ગુણ જ્યાં જ્યાં અભિવ્યક્ત થતો હોય એ સર્વત્ર હું જ વિભૂતિ રૂપે રહેલ છું. તો આ જે વિભૂતિ યોગ છે એ વાસ્તવમાં ઉપાસના માટે છે. આ બધી ઉપાસ્ય વસ્તુઓ બતાવી. સૂર્ય, ચંદ્રાદિ ઉપાસ્ય છે, અને ઉપાસના માટે પણ કહેવાય યથાશાસ્ત્રમ, ને
શાસ્ત્રમાં બતાવેલ હોય એ મુજબ જ ઉપાસના કરી શકાય, ગમે તેને આલંબન બનાવી શકાય નહીં. એટલે શાસ્ત્રમાં, એટલે ગીતા શાસ્ત્રમાં બતાવે છે આ રીતે ઉપાસના કરો. ઉપાસના એટલે ભગવત ભાવ. જ્ઞાન નથી તો શું કરો? ભગવત ભાવ કરો. પણ ભગવત ભાવ પણ ક્યાં કરવાનો? આપણે કરીએ, કોની ઉપાસના કરીએ છીએ? પુત્ર, મિત્ર, પરિવાર, હે ને, આ બધા ભગવાનના સ્વરૂપ જ છે, હે ને. એટલે મારો લાલો એ કૃષ્ણ જ છે, એ ઉપાસના નથી. શાસ્ત્રમાં દર્શાવેલા સ્થાનને જ આલંબન રૂપે લઈ શકાય, ઉપાસનાના આલંબન રૂપે. અને સાથે જોવાનું કે ઉપાસનામાં 3 બાબતો જે ભગવાન અહીંયા દર્શાવે છે, 3 બાબતો જરૂરી છે. એક તો આલંબન, કે જ્યાં એ વિભૂતિ રહેલી છે, એને એ છે આલંબન, જેને કહેવાય મંદિર. મંદિર શું છે? ઉપાસના માટેનું એક આલંબન. પણ માત્ર આપણે જેને મંદિર કહીએ છીએ એ જ નહીં, આલંબન જે કોઈ હોય એને મંદિર કહેવાય. તો મંદિર હોવું જોઈએ, આલંબન હોવું જોઈએ. એમાં એક પ્રતિમા પણ હોવી જોઈએ, એટલે વિગ્રહ, ભગવાનનો વિગ્રહ. ખાલી મંદિર, એમાં તો કાંઈ ભગવત ભાવ થાય નહીં. એટલે પ્રતિમા હોવી જોઈએ, એક મૂર્તિ, એક વિગ્રહ. અને ભગવાન એટલે યાદ રાખવા જેવું છે આ, કે આપણે બધા ભગવાનને મૂર્તિ કહેતા હોઈએ. ભગવાનની મૂર્તિ બોલાય નહીં. મૂર્તિ ક્યારે કહેવાય? જ્યારે એ હજી મંદિરમાં પ્રવેશ કરેલી નથી, એને પેલા કારીગરને ત્યાં રહેલી હોય એને મૂર્તિ કહેવાય. અને ભગવાન મંદિરમાં જ્યારે મૂર્તિ, જ્યારે મંદિરમાં બિરાજે એને કહેવાય વિગ્રહ. તો કેવી સુંદર મૂર્તિ છે એમ ન બોલાય, કેવો સુંદર વિગ્રહ છે, અથવા તો ભગવાનનું સ્વરૂપ કેવું સુંદર છે. એટલે આ બધા શબ્દો પણ શાસ્ત્રમાં વર્ણિત છે, અને એ જ ભાષામાં આપણે પ્રયોગ કરવો જોઈએ. આ તો સાથે સાથે જોવા માટે. તો એક આલંબન મંદિર, એમાં એક પ્રતિમા, અને એમાં ત્રીજી વસ્તુ ઉપાસના માટે જરૂરી છે ભગવત ભાવ, ભગવત બુદ્ધિ. 3 વસ્તુ જ્યારે થાય ત્યારે જ ઉપાસના કરી શકાય. તો હવે અહીંયા જોવાનું કે ભગવાને અહીંયા 5 ઉપાસનાઓ બતાવી છે. સમગ્ર 4 શ્લોકોનું નિરૂપણ કરી અને ભગવાને 5 ઉપાસના બતાવી છે. અને દરેકની અંદર આ 3 બાબતો રહેલી છે ને. એટલે કહ્યું શાસ્ત્રમાં વર્ણિત ઉપાસના જરૂરી છે. તો એમાં યદાદિત્ય ગતમથી શરૂ કરો, તો એમાં આદિત્ય, ચંદ્રમા, સૂર્ય, અગ્નિ, એ 3 એક સાથે બતાવ્યા. એ છે મંદિર સ્થાનીય આલંબન છે. આલંબન મંદિર એટલે જેમાં પ્રતિમા હોય, જે પ્રતિમામાં ભગવત ભાવ થાય, એક સ્થાન. તો આપણે ભગવાનનું ભગવત બુદ્ધિ ક્યાં કરવાની છે? સૂર્ય ચંદ્રાદિમાં, એટલે બની જશે મંદિર. અને એમાં પ્રતિમા સ્થાનીય ભગવાન કે છે તેજ, હે ને. તો ભગવાને શું કહ્યું? તેજ અહમસ્મિ, યદ આદિત્ય ગતમ તેજ, સૂર્ય અગ્નિગત તેજ અહમસ્મિ. તો તેજ શું છે? પ્રતિમા. કેમ પ્રતિમા કહી? કારણ કે તેજમાં ભગવત ભાવ કરવાનો છે. પ્રતિમા કોને કહેવાય? જેમાં ભગવત ભાવ કરવાનો હોય. એના માટે અવયવવાળી જરૂરી પ્રતિમા નહીં. પ્રતિમાનો અર્થ જ છે જેમાં ભગવત ભાવ થાય. તો તેજ બની ગઈ પ્રતિમા. અને એમાં ભગવત બુદ્ધિ, આ ત્રીજું પરિબળ. તેજમાં ભગવત બુદ્ધિ કરો. ભગવાને શું કહ્યું? એ સર્વમાં અહમ ભાસયતે, અહમ ભાસયામી, એ બધાને ભાષિત હું કરું છું. સૂર્ય વગેરેમાં તેજ રૂપે હું છું, એનો અર્થ સર્વને પ્રકાશિત હું કરું છું. એટલે મેં કહ્યું કે સૂર્ય ચંદ્રાદિને વિભૂતિ નથી કહી, પણ એમાં કોની અંદર ભગવત દર્શન કરવાનું છે? તેજમાં. નિસ્તેજ ચંદ્રની અંદર ભગવત બુદ્ધિ નહીં થઈ શકે, હે ને. હમણાં ગ્રહણ ગયેલું હોય તો ગ્રહણયુક્ત ચંદ્ર હોય
એમાં આપણે તો સામે જોતાય નથી, હે ને? એટલે કહ્યું કે એમાં તેજ છે એ હું છું. તો એક પ્રગટ ગુણ વિશેષ, આગળ જ કહ્યું કે ગુણને ભગવાને અહમ રૂપે બતાવી છે. તો એનો અર્થ શું થયો? માત્ર સૂર્યાદિમાં જ નહીં, જ્યાં જ્યાં પણ પ્રકાશ, તેજસ્વીતા દેખાતી હોય એ રૂપે કોણ છે? ભગવાન. કોઈ બ્રહ્મચારી છે, તેજસ્વી છે ને? કોઈ સંત તેજસ્વી છે, કોઈ બાળક તેજસ્વી છે. જ્યાં જ્યાં તેજસ્વીતા દેખાય એ કોઈ વ્યક્તિની નથી, હે ને? એમાં તેજસ્વીતા જોઈને આપણે બાળકને પ્રેમ કરવા લાગીએ, બ્રહ્મચારીને આદર આપવા લાગીએ. એ જરૂરી છે, કારણ કે એની અંદર તો છે ને, એટલે એ પણ એક તેજસ્વી, એક ઉપાધિ પણ ઉત્તમ બની ગઈ. પણ વિભૂતિ કોણ છે એમાં? તેજસ્વીતા. તો પ્રકાશ, એની અંદર ભગવત બુદ્ધિ કરો. એટલે હવે શું વિસ્તાર કરવાના અર્થનો વિસ્તાર શું થશે? જ્યાં જ્યાં પ્રકાશ છે તે તે રૂપે હું છું. આગળ બતાવ્યું, પૃથ્વીમાં ધારણ શક્તિ હું છું, ધારયામી. તો પૃથ્વી, એમાં પૃથ્વી બની ગઈ મંદિર, હે ને? પૃથ્વી મંદિર, એમાં રહેલું ભગવાને કહ્યું બળ. કોના વડે ધારણ કરું છું? બળ વડે. બલેન ઓજસા શબ્દ હતો. તો ઓજ, બળ વડે ભગવાને ત્યાં બે બળ બતાવેલા હતા, એ વખતે આપણે ચર્ચા કરી જ છે. તો એ બળ વડે, એ જે બળ છે એ બળ હું નહીં, એ બળ વડે ધારણ હું કરું છું. એને બળ તો ઘણામાં હોય, બળવાનોની અંદર બળ હોય, પણ એનો યોગ્ય ઉપયોગ ન થતો હોય તો એ ભગવાનની ભગવત બુદ્ધિ એમાં ન થઈ શકે. એટલે એના વડે હું ધારણ કરું છું. તો પૃથ્વી ઉપર સર્વ જીવોનું ધારણ પોષણ થતું હોય એ કોણ કરે છે? સાક્ષાત ભગવાન કરે છે. તો એવી રીતે આ ભગવત બુદ્ધિ કરવાની, ધારયામી, ધારણ પોષણ ભગવાન કરે છે. એટલે હવે વિસ્તાર શું થશે? જ્યાં જ્યાં પણ ધારણ પોષણ થતું હોય એ રૂપે કોણ છે? ભગવાન, હે ને? માતા પિતા બાળકોનું પોષણ કરે તો એમાં એમણે શું કાંઈ કર્યું, પણ આપણે એ ક્રેડિટ પોતાના ઉપર લઈ લઈએ અને પછી ચિંતા, મારા બાળકોનું મારા વિના શું થશે? પણ અહીંયા કહ્યું કે જ્યાં જ્યાં પણ કોઈ રક્ષણ કરે છે, આપણે કોઈ પશુનું રક્ષણ કરીએ છીએ તો આપણે નથી કરતા, હે ને? રક્ષણ કરતા સ્વયં ભગવાન છે. ભગવાન પોતાના મુખે કહે છે. એટલે ગુણને વિસ્તાર કરવાનો છે. ત્રીજું બતાવ્યું કે ચંદ્રમામાં રસ રૂપે હું છું. તો જુઓ, ચંદ્રમાને ફરી લેવામાં આવ્યા. ત્યાં ચંદ્ર માટે બતાવેલું હતું તેજ, અને અહીંયા બતાવે છે રસ. તો ચંદ્ર બની જશે મંદિર, એમાં રસ શું છે? પ્રતિમા. અને એમાં શું કરવાનું? ભગવત ભાવ. પુષ્ણામી ચ ઔષધિ, હું ઔષધિનું પોષણ કરું રસ રૂપે રહીને. તો એ રસમાં ભગવત બુદ્ધિ કરવાની. તો હવે શું કરવાનું? જ્યાં જ્યાં પણ રસ, એટલે આનંદ. રસનો અર્થ છે આમ તો આનંદ, હે ને? તો જ્યાં જ્યાં પણ આનંદ દેખાય એ વાસ્તવમાં કોણ છે? સાક્ષાત ભગવાન છે. એવી જ રીતે આગળ ભગવાન વધારે ને વધારે ઉપાધિને પણ સૂક્ષ્મ અંતરતમ લેતા જાય છે. અને પછી બતાવ્યું અહમ વૈશ્વાનરઃ. ત્યાં મંદિર કોને કહ્યું? શરીર. શરીરમાં જે પ્રતિમા સ્થાનીય કોણ છે? અગ્નિ. અને એમાં ભગવત બુદ્ધિ કઈ કરવાની? પચામી, હે ને? તો શરીર દેહો દેવાલય પ્રોક્ત. ત્યાં પણ શ્લોકમાં કહે છે ને, દેહ શું છે? દેવાલય. દેવાલય એટલે મંદિર. તો દેહ દેવાલય, અને પ્રતિમા સ્થાનીય અગ્નિ. અને અગ્નિ રૂપે શું ભગવાન શું કાર્ય કરે? ભગવત બુદ્ધિ અગ્નિમાં ક્યાં કરવાની? જઠરાગ્નિમાં. જે પચાવે છે એ અગ્નિ હું છું, હે ને? બાકી એસિડ રૂપે હું છું, પણ વધુ એસિડ થઈ જાય તો એમાં મારો દોષ નથી, હે ને? યોગ્ય પાચન શક્તિ થતી હોય એ ભગવાનને કારણે, પણ પાચન નથી થતું તો એમાં દોષ કોનો? મારો.
નહીં તો બધો દોષ ભગવાનને. પચાવે છે તું, તો આ સરખું પચાવતો તો નથી. મોટા ભાગનાને એ જ પ્રોબ્લેમ છે, હે ને? તો એટલે કહ્યું કે પેટમાં એવું જ નાખીએ કે જે પચે. ટાયર ન બાળવું, પેલા કીધું હતું ને, પેટમાં ટાયર ન બાળવા, એ પચે નહીં. એમ ટાયર જેવી વસ્તુ ખાવી નહીં. એટલે રોટલી આવે ને અત્યારે કેવી કહે, મેંદાની બનેલી નાન. નાન છે ને એ ટાયર જેવી, ખેંચો તોય ખેંચાય નહીં ને માંડ તૂટે. અને પછી કહીએ કે પચતું નથી, પછી કહે પચે નહીં. ભગવાન કહે કે જે પાચક રસ હોય એને પચાવવું. વિશેષ છે એ તો વ્યક્તિનો દોષ છે. એટલે અહીંયા જોવાનું કે દેહમાં અગ્નિ રૂપે હું નથી, જઠરાગ્નિ નહીં, જઠરાગ્નિમાં રહેલું પાચન શક્તિ રૂપે હું છું. તો પાચન શક્તિ એ રૂપે જ્યારે આપણે કહીએ કે મને તો બધું પચી જાય, ત્યારે એ કૃપા કોની છે? ભગવાનની. તો જુઓ, ક્ષણે ક્ષણે તમે એની કૃપા જોઈ શકો, હે ને? કોઈ એક વખતે સવારમાં ઉઠી અને ખાલી ભગવત ભાવ કરો એટલું જ નહીં, આખો દિવસ આ બધું આપણી સામે આવે જ છે. તો દેહને દેવાલય બનાવી દીધું. એનાથી આગળ વધારે સૂક્ષ્મ, સર્વસ્ય ચ અહમ હૃદિ, તો હૃદય બની ગયું મંદિર, હે ને? હૃદયમાં રહેલ સ્મૃતિ જ્ઞાન અપોહન પ્રતિમા, અને એમાં રહેલી જે શક્તિ, સ્મૃતિ શક્તિ, એને જ્ઞાન શક્તિ, એ રૂપે કોણ છે? હું છું. તો યાદ આવવું એ પણ ઈશ્વર કૃપા. પણ ક્યાં યાદ આવે? હૃદયમાં. એટલે હૃદયને ભગવાને મંદિર બનાવી દીધું. ત્યાં હું બેઠો છું, જ્યાં ભગવાન હોય એ મંદિર બની જાય. એને કાંઈ એક શિવાલયમાં કે કૃષ્ણાલયમાં જવું ન પડે, હે ને? તો હૃદય બની ગયું શિવાલય. અને એમાં આ બધી શક્તિઓ પણ ભગવાન આગળ એ જ શ્લોકની અંદર, એટલે કે ને કે 15મા અધ્યાયનો 15મો શ્લોક ભગવાનનું હૃદય છે. એની ઉપર એટલા બધા મહાત્માઓએ વિચાર કરેલો છે કે આખા ગીતાના સાર રૂપે પણ કહી શકાય. કારણ ભગવાને ત્યાં સાર વસ્તુ બતાવી કે આ બધી ઉપાસનાઓ, એમાં રહેલ જે મારી અભિવ્યક્તિ, જે આ અનેક ગુણ દર્શાવ્યા, એમાં જે રહેલી મારી અભિવ્યક્તિ એ માત્ર વેદ વડે જ જાણી શકાય. વેદૈક વેદ્ય, હું માત્ર વેદ વડે જ વેદ્ય છું. એટલે ગીતા શાસ્ત્ર જ બતાવી શકે કે કઈ રીતે ભગવાન ક્યાં બિરાજે છે. જાતે જાતે જાણી ન શકાય. એટલે પ્રમાણ એક વેદ શાસ્ત્ર જ છે. અને સાથે બતાવ્યું વેદનો સાર કોણ છે? હું. વેદવિદ અહમ. તો જેમાં એ જાણવા જેવું છે, જાણનારો છે, એ બધા રૂપે હું. તો સર્વત્ર હું બોલું છું. એ હું કોનો છે? હવે ભગવાનનો. એટલે અત્યાર સુધી એક એક ગુણની અંદર ભગવત દર્શન કર્યું. હવે અંતિમ દર્શન ક્યાં કરવાનું છે? મારા જ હુંમાં ભગવાનના હુંનું દર્શન કરો, હે ને? જ્ઞાન વિના, હજી જ્ઞાન નથી, આ ઉપાસના છે. પણ ઉપાસના પણ આ અહંગ્રહ ઉપાસના, અહંગ્રહ ઉપાસના કહે ને, એમાં જ્ઞાન નથી, પણ અહમ રૂપે પરમાત્માનું એનો ભાવ. તો મારા જે અહમ, જેને હું કહું છું, એ હું વાસ્તવમાં ભગવાન કે છે હું છું. એટલે અહમ છે એ ભગવાનનો છે, એમાં ભગવત ભાવ. હૃદયમાં રહેલ અહમ, હૃદય મંદિર, એમાં રહેલો અહમ, જેને હું મારો અહમ કહું છું, એમાં શું કરવાનું છે? ભગવત બુદ્ધિ. એટલે કે એ ભગવત સ્વરૂપ જ છે. એટલે કે હું જીવ નથી, હું ઈશ્વર જ છું. મારો હું એ ભગવાનનો હું છે, હે ને? એટલે સુધીની ઉપાસના ભગવાને બતાવી. અને એ અંતે બતાવી દીધું કે એ વેદ વડે જ જાણી શકાય. અને એ જણાવનારો પણ હું છું, જાણનારો પણ હું છું. અને એ જે અહીંયા ઉપાસના દ્વારા ભગવત બુદ્ધિ કરતા ભગવાને શીખવ્યું. હવે કે છે કે એ જાણવા યોગ્ય હું છું, પણ એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? આ અત્યાર સુધી બતાવ્યું એ તો ઔપાધિક સ્વરૂપ છે, હે ને?
અત્યાર સુધી બતાવ્યું એ તો એક એક ઉપાધિને સામે રાખીને અહમને પણ બતાવ્યો, પણ હૃદયમાં રહેલો હું, એક દેહમાં જેને હું કહું છું એ હું, એટલે એ બધી ઔપાધિક અભિવ્યક્તિ. વિભૂતિનો અર્થ શું છે? ભગવાનની ઔપાધિક અભિવ્યક્તિ. તો ઔપાધિક એટલે ઉપાધિ રૂપે બતાવ્યું, પણ હવે પછીના શ્લોકની અંદર ભગવાનને શું બતાવું છે? તો ત્યાં ભાષ્યકાર સંગતિમાં કહે છે યસ્ય વિભૂતયઃ સંતિ તસ્ય. યસ્ય વિભૂતય એટલે ભગવાન ભાષ્યકાર બે શ્લોકને જોડવા માટે સંગતિ ભાષ્ય લખે કે આગળના શ્લોકની જરૂર કેમ પડી. એનો અર્થ આગળના શ્લોક એની પૂર્વે આવેલા શ્લોકથી જુદા નથી. કોનું નિરૂપણ કરે છે? યસ્ય વિભૂતયઃ સંતિ, જેની વિભૂતિઓ આગળ દર્શાવી, તસ્ય એની જ, એટલે આગળ જે ભગવાનનું સોપાધિક સ્વરૂપ બતાવ્યું, ભાષ્યકાર કહે છે યસ્ય નિરુપાધિક સ્વરૂપમ, એના જ નિરુપાધિક સ્વરૂપનું નિર્ધારણ કરવા માટે હવે પછીના શ્લોકનો પ્રારંભ થાય છે. એટલે હવે પછી આમ જુઓ તો બે શ્લોક મહત્વના છે, પણ આખો એક વિષય 4 શ્લોક સુધી ભગવાન બતાવે છે. 4 શ્લોકોમાં ભગવાન આ 3 બાબતોને બતાવવા માંગે છે. ભાષ્યકાર કહે છે કે સમગ્ર ગીતાનો સાર, આગળ ગયા વખતે કહ્યું હતું, આગળના શ્લોકો, પાછળના શ્લોકો, વચ્ચેના શ્લોકો, બધાનો સાર આ 3માં જ છે. અને 3ને ભગવાન ભાષ્યકારે એને 2 વિભાગમાં બતાવ્યું. ભગવાન બતાવવા માંગે છે એને ભાષ્યકાર વિસ્તાર સ્પષ્ટ બતાવે છે કે એને 2 રાશિ, 3 રાશિ છે, 3 રાશિ એટલે સમૂહ, વર્ગ, એ 3 રાશિમાં નિરુપાધિક સ્વરૂપને બતાવવું છે. પણ એ નિરુપાધિક સ્વરૂપને બતાવવા પહેલા 2 વર્ગ, 2 રાશિ બતાવે છે. અને એ 2 રાશિ છે ક્ષર અને અક્ષર. એને પણ અહીંયા ભગવાન એને ઉપાધિ રૂપે જ બતાવે છે. તો ક્ષર અને અક્ષરને બતાવી અને પછી એને મુખ્ય ત્રીજી રાશિ, કે ત્રીજી વાસ્તવમાં ત્રીજી નથી, 2 થી જુદી નથી, છતાં પણ જુદી છે. એ રીતે અહીંયા 3 બાબતોને 4 શ્લોકોમાં વધારે સ્પષ્ટ કરે છે. અને એમાંથી 2 બાબતો જેનો આપણે સામાન્ય અર્થ ગયા વખતે જોયો તો, દ્વાવિમૌ પુરુષો લોકે, દ્વૌ ઇમૌ પુરુષઃ લોકે. ઇમૌ પુરુષો, 2 પુરુષ દ્વિવચન છે. લોકની અંદર 2 પુરુષ છે. પેલા નામકરણ કર્યું. એકનું નામ છે ક્ષરઃ ચ અક્ષરઃ ચ. એક પુરુષ ક્ષર પુરુષ, બીજો પુરુષ અક્ષર પુરુષ. અને પછી ભગવાન પોતે જ ત્યાં એક ક્ષરની પણ વ્યાખ્યા કરે છે, અક્ષરની પણ કરે છે. નહીં તો અક્ષરનો અર્થ આપણે બ્રહ્મ તત્વ કરી દઈએ એટલે ભગવાનને અર્થઘટન કરવું પડ્યું કે અક્ષર એટલે બ્રહ્મ તત્વ નહીં. તો અહીંયા જે ક્ષર, લોકે શબ્દ છે, આપણા જાણવામાં લોક કેટલા છે? 14 લોક. હંમેશા શબ્દ પ્રયોગ આવે લોક એટલે આપણે તરત શું કહીએ? 14 ભુવન, 14 લોક. અને ભગવાન એ જ લોકનું કહેતા હશે. વાસ્તવમાં અર્થ તો એ લોક માટે જ જાય છે, પણ અહીંયા તો પારમાર્થિક અર્થ છે કે લોક્યતે અવલોક્યતે. જ્યાં એ લોકનો અર્થ થાય અનુભવનું સ્થાન. અહીંયા એનો અર્થ જીવલોકે પણ કરી શકાય. ભાષ્યકારે સંસારે અર્થ કરેલો છે, પણ મુખ્ય જીવલોકે એટલે લોકનો અર્થ શું કર્યો? અનુભવનું સ્થાન. જ્યાં જ્યાં અનુભવ, વિશેષ અનુભવ થાય. અને 14 ભુવન છે એ શું છે? અનુભવનું સ્થાન છે, પણ દરેક અનુભવ બીજા લોક કરતા જુદા છે. નરકમાં જે નીચેના 7 લોક છે એનો અનુભવ દુઃખદ છે, ઉપરના 7 લોકનો અનુભવ સુખદ છે. હે ને? ઉપરના 6 લોકનો, કારણ કે આપણે તો કેટલા માળે બેઠા છે? 8મા માળે બેઠા છે. મનુષ્ય લોક કેટલામો છે? 8મો.
એટલે આપણે 8મા માળે છીએ, એટલે નીચેના બધા દુઃખ જ છે, ઉપરના બધા સુખ જ છે, હવા મહેલ જેવા, હે ને. અને આ મનુષ્ય લોક સુખદ દુઃખદ સંમિશ્રણ છે. તો એ લોક શબ્દ કેમ વાપર્યો છે? કારણ કે એમાં સુખ દુઃખનો અનુભવ કરવાનું એ સ્થાન છે. એટલે જીવલોકે પણ કહેવાય, મનુષ્ય લોકે પણ કહેવાય. તો એ લોકમાં, અને એ બધા લોકમાં એક વસ્તુની સમાનતા છે. એક સમાનતા શું જોઈ? બધા લોક અનુભવ કરાવનારા છે. બધામાં અનુભવ થાય છે. જુદા જુદા એ વસ્તુ અલગ છે, પણ અનુભવ બધામાં થાય છે, સારો કે ખરાબ, સુખદ કે દુઃખદ. અને બીજી સમાનતા છે કે દરેક લોકમાં એક સમાન અભિવ્યક્ત થાય છે. એ છે કાર્યકરણ સંઘાતમાં અભિમાન. હે ને, જે લોકમાં જાઓ, દેહ કાર્યકરણ એટલે બંને શરીર, સ્થૂળ સૂક્ષ્મ. કાર્યકરણ સંઘાતમાં અભિમાની જીવ એ બધા લોકમાં સમાન છે. મનુષ્ય નહીં, જીવ. મનુષ્ય લોકમાં આવું ત્યારે મનુષ્ય શરીર મળ્યું તો એની સાથે જોડાઈ ગયો. અભિમાન એટલે જોડાઈ જવું, તાદાત્મ્ય કરવું, અને પછી અનુભવ કરે. એવી રીતે આપણને થાય કે અરે આ ભૂંડની બિચારાની યોની કેવી, હે ને, ગંદકી જ ખૂંદવાની ને. પણ એણે એ શરીર મળ્યું, એની સાથે તાદાત્મ્ય કરી લીધું, અને એમાં એને મજા આવતી હોય. જેમાં તાદાત્મ્ય કરો એમાં આનંદ, હે ને. પછી એમાં સુખદ અનુભવ થાય, દુઃખદ થાય. જોડાઈ ગયા એટલે બંને અનુભવ થશે. તો જે શરીર મળે, આપણે ઘણા શરીર બદલીને આવેલા છીએ, એટલે એક અભ્યાસ તો આપણો દ્રઢ થયેલો જ છે, અને કયો છે? તાદાત્મ્ય અભ્યાસ, હે ને. એટલે મનુષ્ય શરીરમાં આવી, આ શરીરમાં હવે મનુષ્યની અંદર એ કેટલા પ્રકારના શરીરો છે, હે ને. કોઈને ખોડખાપણ શરીરમાં છે, હે ને, કોઈ સુરૂપ છે, કોઈ કુરૂપ છે, પણ દરેકને પોતાનો દેહ જ વાલો હોય, ગમે એવો હોય. અને એટલે સર્વલોકની અંદર હું જ્યાં જાઉં ત્યાં ચિંતા નહીં. નીચેની યોનિમાં જઈશ તો પણ ત્યાંય મને મજા જ આવશે. કારણ કે આ અનુભવ, તાદાત્મ્ય કરી લેવાનો જે અભ્યાસ છે એ લોકની અંદર સમાન છે. જ્યાં જાઉં ત્યાં તાદાત્મ્ય કરી લઉં. એટલે બીજી સમાનતા શું છે? શરીરનું અભિમાન કરી લેવાની ટેવ. એટલે એને લોક શબ્દ કહ્યું, લોકો ન કહ્યું. 14 ભુવન હોય તો અનેક લોક કેવું જોઈએ, પણ આ એક લોકની અંદર આ બધા આવી જશે. પણ મુખ્ય રૂપ તો જીવલોક, એટલે જીવ જ સ્વયં લોક છે. અને જ્યારે હું દેહમાં તાદાત્મ્ય કરું, દેહ એટલે સૂક્ષ્મ અને સ્થૂળ શરીર, તાદાત્મ્ય કરું ત્યારે હું બની ગયો જીવ. અને જીવ થાવ પછી જ મને સુખદ દુઃખદ અનુભવ થાય. દેહમાં રહેવા માત્રથી અનુભવ નહીં થાય. દેહમાં તાદાત્મ્ય કરી લેવાથી આ લોક બની જાય. અને એવી રીતે ભગવાન અહીંયા કહે છે, આ લોકની અંદર, એટલે હવે સમજવાનું કે ભગવાન જેને બતાવવા માંગે છે બધા જ તાદાત્મ્ય અભિમાની જીવો છે, હે ને. લોક શબ્દ વાપરો તો એ લોકની અંદર 2 પુરુષ છે, એક ક્ષર અને બીજો અક્ષર. હવે જીવલોકનો અર્થ કરો તો એ જીવલોકમાં ક્ષર પુરુષ પણ છે, અક્ષર પુરુષ પણ છે. આપણે જીવલોક એટલે એક જીવને લોક રૂપે સમજી લ્યો તો જીવ, ભગવાન તો આગળ અર્થ કરે જ છે, સર્વાણી ભૂતાની ક્ષર. તો ભૂત એટલે કે આપણે જીવ અર્થ કરો તો એની અંદર આ જે ક્ષર નાશવાન છે એ પણ છે, શરીરો, અને સાથે એમાં બીજ રૂપ માયા પ્રકૃતિ પણ છે, હે ને. એને અક્ષર કહ્યું. તો બંને અહીંયા છે. તો ક્ષર અને અક્ષર આ લોકમાં રહેલા છે, અને એમાંથી ભગવાન પોતે બતાવે છે સર્વાણી ભૂતાની ક્ષર. સાથે જોવાનું એ છે કે ક્ષર અક્ષર 2 પુરુષ છે, પણ એ 2 અલગ નથી. આગળ બતાવશે. પુરુષ તો એક જ છે, 2 એની અભિવ્યક્તિ છે.
એટલે એને ઉપાધિ કહી. એને ક્ષર અક્ષરને ઉપાધિ કેમ કહે છે? કારણ કે પુરુષ એનાથી ભિન્ન છે. આગળ બતાવશે. એની આ બે અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિને શું કહેવાય? ઉપાધિ. ભગવાન એ દ્વારા પ્રગટ થયેલા છે. ક્ષર એટલે તો પુરુષ શબ્દ છે. ક્ષર સાથે પુરુષ. પુરુષ એટલે ચૈતન્ય. એટલે જે નાશવાન શરીરોમાં રહેલું ચેતન એને શું કહેવાય? ક્ષર પુરુષ. અને એ જ નાશવાન શરીરોમાં જેનો નાશ થતો નથી એ માયા, એ પ્રકૃતિ, એ કારણ રૂપા, એ ચેતન, એને પુરુષ કહ્યું છે. તો બંને ચેતન. પુરુષનો અર્થ શું છે? ચૈતન્ય. પણ ઉપાધિને અધીન પુરુષનું કાર્ય બદલી જાય છે. ઉપાધિમાં તાદાત્મ્ય, આ ક્ષર નાશવાન શરીરોમાં તાદાત્મ્ય કરી લો તો એ પુરુષનું નામ બની ગયું ક્ષર પુરુષ. અને ક્ષરની અહીંયા વ્યાખ્યા શું કરી? સર્વાણી ભૂતાની. સર્વાણી ભૂતાની. સર્વાણી કહ્યું છે એટલે માત્ર કીડી મકોડા કે મનુષ્ય સુધી નહીં, ભૂત ભવંતી, જેનો જેનો જન્મ થાય એ બધા, તો દેવ દાનવ બધા આવી જશે, દેવ દેવીઓ પણ આવી જશે. કારણ કે એમનો જન્મ જ છે. દીર્ઘકાળ સુધી રે એ જુદી વસ્તુ છે, પણ છે તો જન્મ. ભવંતી ઇતિ ભૂતાની, તો જેનો જન્મ થાય એ બધા ભૂત છે. અને એ ભૂતને અહીંયા ભગવાન કહે છે એ ક્ષર છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની. એનો અર્થ, ભૂતનો અર્થ શું લેવાનો? કાર્યકરણ સંઘાત. એને કારણ કે ઉત્પત્તિ કોની છે? મુખ્ય તો સ્થૂળ શરીરની જ છે. તો એને જ કહેવાય ભૂતનો અર્થ શરીર પણ લઈ શકો. કારણ કે જન્મ કોનો થાય છે? શરીરનો. અને ભૂતનો અર્થ જેનો જન્મ થાય, તો એ દેવનું શરીર હોય, દાનવનું હોય કે માનવનું હોય, બધા જ કેવા કહેવાય? ભૂત. વાસ્તવમાં અહીંયા તો વ્યાપક અર્થ છે કે પંચભૂતનો પણ જન્મ છે, એટલે પંચભૂત પણ શું બની જાય? ક્ષર. તો એવી રીતે અહીંયા એક ભૂતને અર્થ થઈ શકે શરીર. હે, શરીરનો અર્થ જ છે ક્ષર. આ ક્ષર અર્થ શરીરમાં જ જશે. શીર્યમાણ સ્વભાવત્વાत्. શરીરનો અર્થ શું છે? શીર્યમાણ. ક્ષીર્ય નહીં હો, શ. અક્ષરનો નહીં, શરીર, શરીરનો શ. શીર્યમાણ સ્વભાવત્વાत् શરીરઃ. જે નિરંતર એમાં એનો જે નિરંતર નાશ તરફ જાય છે, હે ને? શીર્યમાણ, જેમાં ઘટાડો થાય છે, એને જઈએ શું કીધું? ક્ષર. અને એને જ શું કહેવાય? શરીર. એટલે હિન્દીમાં કે ઉર્દુમાં એવો શબ્દ છે શરારત. તો એક મહાત્માએ આ શરીર સાથેનો અર્થ સરસ જોડી દીધો કે શરીર એટલે શું? શરારત કરે તે શરીર. હે ને? હલો, તો આપણે ધાતુને અર્થીનો અર્થ જોયો શીર્યમાણ, પણ શરારત કરે તે શરીર. આપણે બાળક માટે શબ્દ પ્રયોગ હિન્દીમાં કરતા હોય, શરારતી છે. શરારતી એટલે તોફાની છે. તોફાની એટલે જે કહીએ કરે જ નહીં. આપણે એને કહીએ એનાથી ઉલટું જ કરે, એ શરારતી. અને શરીર પણ શું કરે? જે કહો મારી આજ્ઞામાં ન ચાલે એ શરારતી. હે ને? એટલે હુકમનું પાલન ન કરે, આજ્ઞા પાલન ન કરે, એને કરવું હોય એ જ કરે. અને એને શું કરવું છે? નિરંતર ક્ષય પામવું છે. મારે એને સાચવવું છે. હું કહું છું કે તું આવું ને આવું જ રે, પણ શરારતી શરીર એવું નહીં રાખે, નહીં કરે. એને શું કરવું છે? એને નિરંતર ક્ષય પામવું છે. અને મારી એના પાસે જીદ છે કે આવું જ રે. એટલે શું કરીએ? સવારે સત્સંગ, સવારના સ્વાધ્યાય હોય તો એ સ્થાને આપણે શું કરીએ? થોડું ચાલી આવું, હે ને? થોડો યોગાભ્યાસ કરી લો. આ યોગાભ્યાસ કરી આપણે સમાધિ અભ્યાસ નથી કરવો, હે ને? આપણે યોગ પ્રાણાયામ કરીને કઈ સમાધિ અભ્યાસ સુધી નથી પહોંચવું. એ યોગ પ્રાણાયામથી શરીર સારું રહે, એ હેતુ છે. ચાલવાથી શરીર સ્વસ્થ રહે, હે ને?
અને એટલે શરીર માટે સવારથી રાત સુધી મથામણ કરીએ પણ શરારતી આપણું માને જ નહીં. ગમે એટલું સ્વસ્થ રાખવા કરો પણ રોગ ક્યાંથી આવી જાય ખબર નહીં. ભલભલાને કોરોના થયો અને નબળા હતા એ રહી ગયા અને સબળા વયા ગયા. હે ને? કેમ થયું? શરીરનું લક્ષણ છે કે જવાનું જ છે. જવાવાળા હોય એને જ શરીર કહેવાય અને આપણે એને પકડવું છે. ભગવાન એટલે ઓળખાણ કરાવે છે, આ ઓળખી લે, તું કોણ છો? ક્ષર પુરુષ છો. શરીરથી તું તને હું માનતો હોય તો એ શરીર, એ ભૂત, એ કેવું છે? ભાગવા વાળું છે. ભૂત કેવું છે? ભાગવા વાળું છે. અને તું એને પકડવા જા, એ પકડાશે નહીં. એ આ શરીર જ નહીં, પંચભૂત પણ, હે ને? તમે જળને પકડવા જાઓ, બંધ બાંધો, એ પકડાય જ નહીં. થોડો વખત રહે અને પછી એનું ધાયરું કરે, ફાટવું હોય તો ફાટી જાય. એને મન થયું કે હવે મારે આગળ જવું છે તો એ વિનાશ કરી દે. એને વિનાશ નથી કરવો, પણ એનો સ્વભાવ છે. તમે એને પકડી જ ન શકો. જળને પકડી ન શકો, વાયુને ન પકડી શકો, આકાશને બાંધી ન શકો, એને તો એ મહાભૂતને બાંધી ન શકો તો આવડા એક શરીરને કેમ બાંધી શકો? અને આપણે એટલે ભગવાન મને આ ક્ષરદ ભૂત શબ્દ, ક્ષર એટલે ભૂત, અને ભૂત શબ્દ દ્વારા મને ભગવાન જાગૃત કરવા માંગે છે કે હજી તું જાગી જા, કે શરીરની પાછળ જીવન બરબાદ નહીં કર. હા, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મ સાધન છે પણ ધર્મને બાજુ મૂકીને સાધન નહીં કર. આપણી સ્થિતિ કેવી? ધર્મને બાજુમાં મૂકીને શરીરને સાધન સાચવવું છે. ધર્મ માટે સાચવવું છે તો જરૂર પૂરતું ધ્યાન રાખ. વિશેષ કાળજી લેવાની જરૂર નથી, નહીં તો જીવન પૂરું થઈ જશે, એ સચવાશે નહીં અને તું ભટકી જઈશ. એટલે ક્ષર પુરુષ દ્વારા ભગવાન મને મારા અંતરમાં વૈરાગ્યને પ્રગટ કરવા માંગે છે. વૈરાગ્ય એટલે આ તારા કામનું નથી. જેને તું સાચવવા માટે દિવસ રાત વેડફે છે એ તારા કામનું નથી, એના માટે તું આવ્યો નથી. હે ને? તો એવી રીતે ન અત્ર ભોગ્યમ પશ્યામી ઉપનિષદ બતાવે, એને જેને એવો વૈરાગ્ય જાગૃત થઈ જાય એને મનમાં શું થાય? ભાગવા ન લાગે વૈરાગ્ય એટલે. પણ મનની એ સ્થિતિ છે, ન અત્ર ભોગ્યમ પશ્યામી. હવે આ શરીરથી કાંઈ ભોગવવા જેવું લાગતું જ નથી. યાદ કરે ભર્તૃહરિજી મહારાજને, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, રૂપે વિત્તાલાત ભયમ, હે ને? બધે જગ્યાએ ભય જ જુએ. પણ વૈરાગ્યમેવ અભયમ, વૈરાગ્યમાં જ અભય છે. અને ભગવાન મને અભય આપવા માંગે છે. ભયભીત થઈને જીવવામાં ક્યાં મજા છે? એને નિર્ભય થઈ જાવ તો કે મને કોઈની બીક ન લાગે. બે ચાર સ્થાન એવા નીકળે, બીજા બે ચાર, સૌથી મોટી બીક તો મૃત્યુની જ છે. અને એનું કારણ શું છે? આ નાશવંત શરીરને સાચવીને દીર્ઘકાલ જીવવું છે. અને ભગવાન કે એ તો નાશ પામશે અને જશે તો એનાથી ભય. પણ નિર્ભયતા વૈરાગ્યમાં છે. અને ભયભીત કોણ થાય? ભૂત હોય તે ભયભીત થાય. હે ને? જેટલા આ ભૂત શબ્દ હારે કેટલા અર્થ છે. ભૂત હોય તે ભાગે, ભૂત હોય તે ભય પામે. પણ ભગવાન કે છે તું પુરુષ છો, તું ક્ષર નથી. એને શબ્દ એમાંથી જ પકડી લેવાનો, ક્ષર પુરુષ. આ દેહમાં અભિમાન હશે તો ક્ષર પુરુષ, પણ દેહનું અભિમાન છોડી દે તો તું તો પુરુષ છો અને હું કોણ છું? પુરુષ છો. આપણે બે એક જ છીએ. આવ મારા વાલા, મારી પાસે આવ. ભગવાન મને એની પાસે લઈ જાય છે. કૃષ્ણ એની કળા છે કે પેલા 12 બીક બતાવે અને પછી ખેંચે પોતાના તરફ. વૈરાગ્ય પ્રાપ્ત કરાવીને મને નીરસ નથી બનાવવો, એને બતાવવું છે રસ સ્વરૂપ તો કૃષ્ણ જ છે. એટલે તો કૃષ્ણ કથા કેવી ગમે? કારણ કૃષ્ણમાં રસ છે, પણ નીરસ જગત પકડી અને આ અક્ષર ભૂત એની પાછળ જીવન વેડફી નહીં. એટલે હજી જાગૃત થાવ. એટલે આ શ્લોકનો આ શબ્દ આપણા માટે મહત્વનો છે.
એવી રીતે અહીંયા બતાવ્યું સર્વાણી ભૂતાની ક્ષરઃ. અને અક્ષર કોણ છે? કૂટસ્થ અક્ષર ઉચ્યતે. પણ અક્ષર પણ પરમાત્મા નથી. અહીંયા અક્ષરનો અર્થ ભાષ્યકાર તો અનેક અર્થ કરે છે. અક્ષર એને કેમ કહેવામાં આવેલી છે? માયા, કારણ રૂપા. અને એને અહીંયા પુરુષ શા માટે કહ્યું? કારણ કે માયામાં પ્રતિબિંબિત ચૈતન્યને બતાવવું છે. પણ ક્યાં રહેલું છે? માયામાં. અને ભાષ્યકાર એને કહે છે કે એ કેવી છે? ભગવતો માયા શક્તિ. અક્ષર પુરુષ કોણ છે? ભગવાનની માયા શક્તિ. અને એ પાછી છે કેવી? તો કે છે એને કેમ અક્ષર કે છે? તો કે અનેક સંસાર જંતુ કામ કર્માદિ સંસ્કાર આશ્રય. માયા કેવી છે? અનેક સંસાર જંતુ. બધા જીવને ભાષ્યકાર તો જંતુ જ કહે. વારંવાર જંતુ એટલે આપણે પોતાને જંતુ માનીએ ને તો અભિમાન ન આવે. પણ આપણે તો જંતુ માનીએ, પણ મોટો જંતુ, બીજો નાનો જંતુ. ભગવાનના મતે તો બધાય સમાન જંતુ. એને જંતુ એટલે જેનામાં કોઈ સામર્થ્ય નથી, એ જંતુ. અને એ બધા જીવ એની અંદર જે કામ કર્મ ઇત્યાદિ જે રહેલું છે એ કામ કર્મ શરીરમાં જણાય છે, એને ક્ષર પુરુષમાં જણાય છે. પણ એના જે સંસ્કાર છે, એનું જે બીજ છે, એ બીજનો જે આશ્રય છે એ માયા. તો માયા કેવી છે? બીજાત્મિકા. કામ કર્મ રૂપી બીજ માયામાં પડેલા જ છે. અત્યારે એવું લાગે ના ના હું તો કામ વિના બેહી શકું, એને પણ જેવું પરિસ્થિતિ આવે, બીજ અંદર પડ્યું જ છે, તરત પ્રગટ થાય અને દોડવા લાગે. એને અત્યારે તો ઓલું કે કોઈ વિકલ્પ જ નથી, સામે નથી બોલવાનું, નથી કામ કરવાનું. અને સાથે પેલા કોઈક મંત્ર જપ લખતા હતા, એને માતાજીએ ના પાડી, ભાઈ કાંઈ કરવાનું નથી, ખાલી સાંભળો. એને પણ સંસ્કાર તો પડ્યા જ છે, હમણાં ચપ્પલ પહેરીએ એટલી વાર છે. તો એનો અર્થ બીજ અંદર પડ્યું છે, અને એ કોણ છે? માયા. તો બીજાત્મિકા છે. અને કેવી છે? તો કે છે સંસાર બીજ આનંત્યાત. એટલે એને અક્ષર કહ્યું. આવા બીજ આજકાલના નથી, અનંત જન્મોના બીજ છે. એને આ જન્મ, પૂર્વ જન્મ, અનેક જન્મથી હું જીવ રૂપે જે કર્મ કરું છું એના બીજ જ્યાં સંગૃહિત સચવાઈને રહેલા છે એનું જ નામ માયા. એટલે માયાને અક્ષર કહી, કારણ કે એ બીજનો નાશ થતો નથી. માયામાં જે બીજ કામ કર્માદિના બીજ છે એનો નાશ નથી થતો. એ અનંત બીજ હોવાથી એ માયાને શું કહી દીધું? અક્ષર. અને સાથે ભાષ્યકાર કહે છે અવ્યાકૃત. અવ્યાકૃત, અવ્યાકૃત એટલે જેમાં કોઈ વિશેષ આકૃતિઓ નથી, જુદી જુદી આકૃતિઓ નથી. બધા જ બીજ રૂપે છે, પણ કોઈ અલગ આકૃતિ જેમાં નથી. એટલે માયા જ પોતે બીજ છે. અને બીજ કોના છે? દરેક જીવના કામ કર્મના બીજ છે. એટલે તો આ જીવન મળ્યું તો બાળકને શીખવવું નથી પડતું, કોળિયો મોઢામાં જ મુકાય. હે, જન્મતા આવે તે મોઢું જ ખોલે, કારણ આગળના સંસ્કાર છે. જેમ બીજમાંથી એક અંકુર ફૂટે અને તરત એ સંસ્કાર જાગૃત થઈ જાય. કરવાનું એ છે સંસ્કારમાં પરિવર્તન થઈ શકે, બાકી બીજ તો એ રહેવાના જ છે. એકથી જ બીજ નાશ પામે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. જ્ઞાનથી જ કર્મના બીજનો નાશ થાય. પણ અહીંયા તો જગતને બતાવવું છે, જગતના જીવને બતાવવા છે. એટલે જીવમાં રહેલું જે બીજ છે, જે સંસ્કાર છે, એ કોણ છે? અક્ષર. અને એને જ અહીંયા કહે છે ભગવાનની માયા શક્તિ. અને એનું નામ આપ્યું કૂટસ્થ. અક્ષર માયા. અક્ષરની ઓળખાણ શું કરાવી? સર્વાણી ભૂતાની. અને અક્ષરની ઓળખાણ એક જ શબ્દમાં કૂટસ્થ.
કૂટસ્થ, ભાષ્યકાર એના અનેક અર્થ કરે છે કે છે કૂટસ્થ એટલે શું? કૂટો રાશિ ઇવ સ્થિતઃ. કૂટસ્થ, કૂટ એટલે રાશિ, એક ઢગલો પણ કહેવાય કે જે એક જ સ્થાનમાં હોય. જેમ કે એક પર્વત, તો પર્વતની અંદર કેટલા બધા વૃક્ષો અંદરથી ઉગી નીકળે, તો એ પર્વત એક જ છે, એની અંદર આ વૃક્ષોના બીજ અનેક છે, પણ બધા કેમાં સચવાયેલા છે? પર્વતમાં. કૂટ ઇવ સ્થિતઃ, આ માયા કેવી છે? આ કૂટસ્થ છે, એટલે અક્ષર માયા કૂટસ્થ છે, એટલે કે એ બધા જ બીજને એકમાં રાખીને રહેલી છે, પોતે એક જ છે, એમાંથી અનેક જીવો ઉત્પન્ન થાય. અને સાથે કે છે એ માયા વંચના, જીહ્મતા, અનેક શબ્દ પ્રયોગ ભાષ્યકાર માયા માટે કહે. આ માયા કેવી છે? વંચના, કપટી છે. જીહ્મતા, છળ કરનારી છે. એટલે કૂટસ્થના અર્થ, આ કૂટના બધા અર્થ છે. જેમાં છળ કપટ છે, જેમાં કપટ છે, એને છળ છે, કપટ છે, એ માયા. અને આપણે છળ કપટી કોને કહીએ? જે જેવું હોય તેવું ન બતાવે, એવું ન કરે અને વિપરીત વર્તન કરે, એને આપણે શું કહીએ? કપટ કરે છે. છે કંઈક અને બતાવે છે કંઈક, એને આપણે શું કહીએ? કપટી. અને સૌથી મોટી કપટી કોણ છે? માયા. માયા શું કપટ કરે છે? માયા જે સાચું નથી એને સાચું બતાવે છે, હે ને? આ એક છળ કરી અને મારું જીવન બરબાદ કરી દીધું, ઊંધા રસ્તે, ઊંધા રવાડે ચડી દીધા. કેમ? છળ કર્યું. અને આપણે પાછા જાણતાય નથી કે આ છળ કરનારી માયા છે. શું કરે? સત્ય નથી એને સત્ય બતાવે, હે ને? શરીર આદિથી લઈ સમગ્ર જગત સાચું નથી, પણ આપણને કોણ સાચું લાગે? એ જ સાચા લાગે. ભગવાનનું નામ લઈએ પણ સાચા નથી લાગતા, હે ને? જો એ સાચા લાગે તો એના માટે જીવન આપણે અર્પણ કરી દઈએ. પણ બીજું એટલે કયું સાચું લાગે છે આપણા જીવન ઉપરથી જોવાનું. જેના માટે વિશેષ સમય આપી શકો છો એને તમે સાચું ગણો છો. સૌથી પહેલું સાચું કોણ? શરીર, હે ને? પ્રારંભ શરીરથી, સવારથી રાત સુધી શરીરને કાંઈ ન થવું જોઈએ. એને કાંઈ થાય તો પહેલું છૂટે શું? સ્વાધ્યાય, સત્સંગ. કારણ એ ક્યાં સાચું હતું? આ બધું સાચું આ બધું સાચું છે, છોડીને બેઠા છીએ એટલે તો મગજ ત્યાં જ ભાગે છે, હે ને? તો સાચું કોને ગણો છો ત્યાં આપણું મન જાશે. એટલે અને એનું કારણ છે માયાને વશ થઈ ગયા. એટલે ખોટું છે છતાં પણ આપણે એને ખોટું કહી ન શકીએ કે પુરવાર કરો. ચાલો, શાસ્ત્ર વારંવાર પુરવાર કરે પણ માને એ બીજા, કારણ પેલાના વશમાં છીએ, હે ને? જે પરમાત્મા બીજું એ છળ કરે છે. જે પરમાત્મા એક જ છે એને અનેક બતાવે, હે ને? અને પછી જુઓ અનેક ધર્મ સંપ્રદાય અને પાછા અંદર લડાઈ ઝઘડા. કેમ? આ મારા ભગવાન, આ તારા ભગવાન. પણ એક છે એને અનેક કોણે બતાવ્યા? માયાએ, હે ને? તો જગત સાચું નથી એને સાચું બતાવે, એક નથી એને અનેક બતાવે. અને એવી રીતે મારી સાથે જ એણે છળ કર્યું અને પછી એ માયામાંથી છૂટવા માટે છટપટીએ. પણ માયા એમ ન મૂકે. સૌથી પહેલું માયાનું કાર્ય જોજો. ભગવત કાર્યમાં સૌથી મોટું વિઘ્ન માયા જ કરે. કારણ કે મારી પકડમાંથી છૂટવા જાય છે. એટલે સત્સંગ કરતા રોકવામાં આવે. કેમ રોકવામાં આવે? કોઈ વ્યક્તિનો દોષ નથી, માયાનો દોષ છે, હે ને? કોઈ વ્યક્તિ ના રોકે તો અંદરથી મન રોકે. મારા બાલ બચ્ચા બિચારા મારા વિના શું કરે? મારા ઘરવાળા મારા વિના શું કરે? આ ઘર બંધ કરીને જાઓ પછી શું થાય? હે ને? કોણે રોક્યા? મનથી. મનમાં આવેલી માયા એણે શું કર્યું? આ ભગવત રસ્તે જશે તો વિઘ્ન કરવું, એને રોકવું. અને મોટા ભાગના રોકાય જ જતા મેં. આપણે એમાંથી બચીને આવ્યા એટલે સમજવાનું કે ઈશ્વરની અપાર કૃપા છે, હે ને? હું રસ્તામાં આવતા જોતી હતી
કે કેટલા લોકોના ટોળા હે ને ભાગતા હોય, આ કરતા હોય, તે કરતા હોય. આ રસ કેટલાને છે? આટલાને રસ છે તો જોવાનું કે માયાની પકડમાંથી છૂટીને આવ્યા છીએ અને એ ઈશ્વર કૃપા વિના છૂટી શકાય નહીં. અપાર કૃપા જોઈએ. અને એટલે આગળ ગયા વખતે કહ્યું હતું, કૃપા વિના સત્સંગ ન થાય. પણ મારે શું કરવાનું છે? શું કરવાનું છે? કૃપા મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે. એ નથી કરતા એટલે કૃપા થતી નથી. શું પ્રયત્ન? તીવ્રતા, તત્પરતા આ જગાડવી પડે. જગાડવી પડે, નહીં તો ઈશ્વર કૃપા ન થાય. કૃપાનો પ્રયત્ન તો ક્ષણે ક્ષણે કરવાનો છે. અને ત્યારે કૃપા તો માયાની આ વંચના, આ છળ કપટ એમાંથી છૂટી શકાય. આ કૂટ શબ્દ છે ને, કૂટસ્થ શબ્દ છે. એટલે કૂટ એટલે વાસ્તવમાં ક્ષર, એ જોવાનું. કૂટ એટલે ક્ષર અને એમાં જે સ્થિત એને કહેવાય કૂટસ્થ. એટલે ક્ષરમાં જ જે રહેલી છે એ માયા, એનું નામ છે કૂટસ્થ. એટલે કૂટ શબ્દ ઘણી જગ્યાએ વપરાતો હોય. કૂટ ભાષા, કૂટ સાક્ષી, હે ને, કૂટ સાક્ષી હોય. એરણ માટે એટલે અહીંયા અર્થ એ નથી લાગુ પડતો. કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ, એ એક અર્થ છે કૂટસ્થનો કે જે કૂટવત તિષ્ઠતિ. કૂટ એટલે એરણ. લુહાર પાસે જે એરણ હોય એની ઉપર એ અનેક સાધન બનાવે, પણ એની એરણના આકારમાં પરિવર્તન ન થાય. પણ એ અર્થ માયા માટે લાગુ પડતો નથી. એ બ્રહ્મ માટે જશે. અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે, એ એવું ને એવું જ છે, એમાંથી જગત ઉત્પન્ન થાય છે. પણ અહીંયા અર્થ જેટલા છે એટલા ભાષ્યકારે માયા માટે બતાવ્યા છે. તો કૂટ ભાષા, કૂટ સાક્ષી. કોઈ બે વચ્ચેની લડાઈ ઝઘડા હોય ને, એમાંથી પોતાને જીતવું હોય તો કેટલાક વકીલો શું કરે? ખોટા સાક્ષી લઈ આવે. એને શું કહેવાય? કૂટ સાક્ષી. કૂટ ભાષા બોલાય, કપટી ભાષા બોલે. અને સાથે સાથે એક પર્વતનું નામ પણ છે ચિત્રકૂટ, છે ને, ચિત્રકૂટ. જ્યાં જ્યાં કૂટ આવે ત્યાં આ શબ્દ જશે. કૂટ એટલે ચિત્રકૂટ એટલે ચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટે, પણ જે કૂટવત તિષ્ઠતિ ત્યાં એ અર્થ જશે કે તે એવો ને એવો જ રહે છે. હે, મહાભારતની અંદર પણ કેટલાક શ્લોકો છે એને કહેવાય છે કૂટ શ્લોકો. એવું કે છે 8800 શ્લોક છે એ કૂટ શ્લોક છે. કૂટ શ્લોક એટલે જે દેખાતા નથી, એટલે જેનો અર્થ બધા સમજી શકે નહીં. હે ને, એટલે કહેવાય છે ત્યાં કે માત્ર વેદવ્યાસજી મહારાજ, સુખદેવજી મહારાજ અને ગણેશજી, તો વ્યાસો વેદતી, શુક વેદતી, ગણેશ વેદતી, આટલા જ જાણે છે એનો અર્થ. એ શ્લોકોને પણ ત્યાં આ શબ્દ પ્રયોગ કરે છે, કૂટ શ્લોકો. અને અહીંયા એ કૂટ શબ્દ ક્ષર માટે છે. સમગ્ર જગત એ કેવું છે? કૂટ. અને એમાં જે સ્થિત માયા, સમગ્ર પ્રપંચમાં રહેલી બીજાત્મિકા માયા, એને અહીંયા શું કહ્યું? કૂટસ્થ. અને એવી રીતે કૂટસ્થ અક્ષર ઉચ્યતે. તો અહીંયા બે વસ્તુને જોવી હોય, ક્ષર અક્ષર. એને કેવી રીતે જોવાય? ક્ષર એટલે સમગ્ર જગત, પ્રપંચ, જેનું નામ કાર્ય જગત, અને માયા કારણ રૂપા. તો કાર્ય અને કારણ અર્થ કરી શકાય. એ ઉપરાંત ક્ષરનો અર્થ વ્યષ્ટિ, સર્વભૂત કીધા ને, એટલે એક વ્યષ્ટિ એક ક્ષર છે. અને એમાં વ્યાપક થઈને રહેલી માયા સમષ્ટિ, સમષ્ટિ શરીર બધામાં રહેલી છે. માયા બધામાં રહેલી છે, અજ્ઞાન રૂપે રહેલી છે. તો એ માયા કેવી છે? સમષ્ટિ. સવ્યષ્ટિ સમષ્ટિ, કાર્ય કારણ, ક્ષર અક્ષર, એ રૂપે જ સમગ્ર જગત જણાય છે. આ બે પુરુષથી જ સમગ્ર પ્રપંચ, બ્રહ્માંડ એ બનેલું છે. પણ એ બ્રહ્માંડ પોતાની મેળે કંઈ કરી શકે નહીં. એટલે હવે ભગવાન પોતાની પારમાર્થિક ઓળખાણ બતાવવાના છે
કે આ તો તારા માટે લોક એટલે તારા અનુભવમાં આવે છે એ બતાવ્યું. તારા અનુભવમાં કોણ આવે છે? આ બે પુરુષ છે ને, ક્ષર અને અક્ષર, એટલે લોક શબ્દ છે. લોકમાં તારા અનુભવમાં આ બે વસ્તુ આવે છે, પણ એ પણ પુરુષ છે. એ અનુભવ રૂપે પણ એ ચૈતન્યનો જ અનુભવ છે, પણ તારી દ્રષ્ટિ આ અક્ષર ઉપાધિ પર છે. પણ એ ઉપાધિથી દ્રષ્ટિને હટાવ તો એમાં જ રહેલો એક ત્રીજો પુરુષ, પણ વાસ્તવમાં મુખ્ય પુરુષ એ છે ઉત્તમ પુરુષ, અને એને બતાવશે આગળના શ્લોકમાં, પણ એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ